શિક્ષણના ધામને રૂપિયા છાપવાનું મશીન ન બનાવો. પ્રાઇવેટ યુનિવર્સિટીઓની ઊંચી ફી અને શિક્ષણના વેપારીકરણ મુદ્દે કરશનબાપુ ભાદરકાએ આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રાઇવેટ યુનિવર્સિટીના માલિકોએ સત્તાધાર વીરપુર, જલારામ ધામ કે બગદાણા બાપા સીતારામ પર એક આંટો મારવો જોઈએ. હોટલો કરતાં પણ વધુ ફી વસૂલનારા અને વિદ્યાર્થીઓને સાત્વિક ભોજન પણ ન આપનારા લોકો સાત્વિક શિક્ષણ શું આપવાના? કરશનબાપુએ સરકારને પણ સવાલ કર્યો કે માત્ર કમાવવાના ઉદ્દેશથી ચાલતી આવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સામે સરકાર કડક કાર્યવાહી કેમ ન કરે? તેમણે કહ્યું, વિદ્યાર્થીઓના વાલીઓને નફા માટે નીચવશો તો પાપ લાગશે, પાપ. અને વધુમાં સરકારને આવી શિક્ષણ સંસ્થાઓની મંજૂરી રદ કરવા માંગ કરી. કરશનબાપુ ભાદરકાનું આ નિવેદન હાલ ચર્ચામાં છે. તમારો શું મત છે? શિક્ષણ એ સેવા છે કે ધંધો? કોમેન્ટમાં જણાવો. ઝાંઝવાના જળની હેલ ભરવાના નાટક સમાજ અને ગુજરાતમાં કરો છો. કોણે મંજૂરી આપી તમને યુનિવર્સિટી તરીકે? પારુલ યુનિવર્સિટીના જે હમણાં સમાચાર ચાલી રહ્યા છે એ તો બહાર આવ્યું. બાકી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે કમાવાના ધંધાના નામે શિક્ષણની જે મજાક કરે છે, માત્ર શિક્ષણને વ્યવસાયના ઉદ્દેશથી જોવે છે, એવી દરેક પ્રાઇવેટ યુનિવર્સિટી વાળાઓને મારે કહેવું છે કે આ ધંધાથી પાપ લાગશે, પાપ. ભગવાનથી તો ડરો. મોટી મોટી ફી લો છો, કરોડો કમાવ છો અને એ કરોડોમાંથી થોડું ઘણું દાન કરીને વાહવાહી મેળવો છો. અરે ગરીબ વિદ્યાર્થીના મા બાપને તમે નીચોવો છો, લૂંટો છો અને સામે સગવડતા આપવાની વાત હોય તો પૈસા બચાવવાના મંત્રોમાં તમે બહાર આવ્યા છો. શિક્ષણ જગત ઉપર આ બધું કલંક છે. આધ્યાત્મિકતાની રૂએ પણ આ કલંક છે કે જમવાની તમે મોટી ફી લો છો અને સાત્વિક ભોજન નથી આપી શકતા, તો સાત્વિક અને સાચું અને સારું શિક્ષણ શું આપવાના છો? થોડું ધ્યાન દો. શિક્ષણ એ વિદ્યાનું ધામ છે, રૂપિયા છાપવાનું મશીન નથી. સરકારને પણ વિનંતી કરું છું કે આવી દુકાનો, આવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ કે જે માત્ર કમાવાના ઉદ્દેશથી કામ કરે છે, એના લાયસન્સ, એની મંજૂરીઓ રદ કરવી જોઈએ અને શિક્ષણ સાથે, વિદ્યાર્થીઓ સાથે થતી મજાકને કાયમ માટે બંધ કરી દેવી જોઈએ. આવું ન હોય. આ ટાઈપની સંસ્થાઓ એ ગુજરાત અને દેશના આવતીકાલ માટે ડેન્જર સાબિત થશે. વિચારવાની જરૂર છે, રીથિંકિંગની જરૂર છે.